પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના સાયબરની દુનિયા કાર્યક્રમમાં। દર્શક મિત્રો, ડિજિટલ અરેસ્ટ એક એવી છેતરપિંડી છે કે જેમાં હાલનો જ એક હૈદરાબાદથી કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI અને તેનો સ્ટાફ ઘણીવાર ટીકાનો ભોગ બની રહ્યા છે। લંચ કે બાદ આના જેવા મેમ્સનો પણ વિષય બની રહ્યા છે, પરંતુ હૈદરાબાદમાં SBIની શાખામાં સતર્ક કર્મચારીઓના એક જૂથે બચત કરી હતી। વરિષ્ઠ નાગરિકને આ ડિજિટલ અરેસ્ટ મારફતે ₹13 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। હૈદરાબાદના એલર્ટ બેંકના સ્ટાફે વરિષ્ઠ નાગરિકને છેતરપિંડીથી પણ બચાવ્યા છે। આ છેતરપિંડીના ભોગમાંથી બચવા માટે શું કરવું જોઈએ તે વિશે વધુ માહિતગાર કરવા અને સજા કરવા માટે પણ આજે આપણી સાથે સાયબરના નિષ્ણાત અહીં ઉપસ્થિત છે। ડિજિટલ અરેસ્ટ એક એવી પ્રકારની છેતરપિંડી છે જેનો ભોગ લાખો કરોડો લોકો બની ચૂક્યા છે। ડિજિટલ અરેસ્ટ આ છેતરપિંડી કે જેમાં હાલથી જ હૈદરાબાદનો કિસ્સો સામે આવી રહ્યો છે અને જેના અંગે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એના વિશે વધુ માહિતગાર તેમજ આપ સૌને જાગૃત કરવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે માનસીબેન શાહ। સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના સાયબરની દુનિયા આ કાર્યક્રમમાં। ધન્યવાદ। સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ કે હમણાં જ વાત કરી જી કે હૈદરાબાદના જે એલર્ટ બેંકની વાત કરી, એલર્ટ બેંકના સ્ટાફે જે વરિષ્ઠ નાગરિકને છેતરપિંડીથી બચાવ્યા છે, પરંતુ આ પ્રકારની છેતરપિંડીનો પ્રાથમિક લક્ષ્ય એવા વરિષ્ઠ નાગરિકો છે કે જેઓ ટેકનોલોજીથી ખૂબ જ સમજદાર નથી અને છેતરપિંડી કરનારો દ્વારા એમના સૂચનાનું પાલન પણ કરવામાં સરળતાથી છેતરપિંડી કરે છે। તો આ માયાજાળમાં ન ફસાઈએ એના માટે આપણે શું સાવચેતી રાખવી જોઈએ એના વિશે વાત કરશો? જી હવે સૌપ્રથમ તો આ કિસ્સો હૈદરાબાદથી જે એવો આવ્યો હતો કે SBI બેંકના જે કર્મચારી છે એમણે ઇન્ટરવ્યુમાં કીધું હતું કે એમને કઈ રીતે સિનિયર સિટીઝનને બચાવ્યા, બીકોઝ એમના કહેવા પ્રમાણે આ જે સિનિયર સિટીઝન છે એ એમની બેંકના રેગ્યુલર કસ્ટમર છે અને હર મંથ એમની બેંકમાં એ આવે છે એમના પૈસાની માહિતી માટે અને બીજા બેન્કિંગ કામ માટે। અને એ જે બેન્કિંગ સ્ટાફ છે એ એમના ફેમિલીને પણ ઓળખે છે। એટલે પહેલા તો જ્યારે આ ભાઈ બેંકમાં આવ્યા અને એમણે જ્યારે એમનું ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ હતું એ એમને કીધું કે તમારે મારું અકાઉન્ટ મારે બંધ કરવું છે અને એમાં ટોટલ એક અકાઉન્ટમાં 8 લાખ રૂપિયા હતા અને બીજા અકાઉન્ટમાં 5 લાખ રૂપિયા હતા। તો હવે એવું થયું કે જે બેંકના સ્ટાફ હતા એમણે એમ કીધું કે એ જે ભાઈ આવ્યા હતા ત્યારે એવરી ટાઈમ જ્યારે આવતા હતા ત્યારે એકદમ હેપી અને જોલી મૂડમાં આવતા હતા અને બધા સાથે વાતચીતો પણ કરતા હતા। પણ જે દિવસે એમણે બેંકનું અકાઉન્ટ બંધ કરવાની વાત કરી અને ફિક્સ ડિપોઝિટ તોડાવીને પૈસા લેવાની વાત કરી ત્યારે એમને મતલબ કોઈ વાતચીત નહીં કરી અને એમનો ફોન સતત એમનો ચાલુ હતો। એ ફોનમાં વારે ઘડીએ નજર રાખતા રહેતા હતા। એટલે બેન્કિંગ સ્ટાફના જે પેલા બેન છે એને થોડી શંકા ગઈ કે આ ભાઈ આજે મતલબ વ્યવસ્થિત મૂડમાં નથી લાગતા। એટલે નોર્મલ વાત કરવાનો પ્રયત્ન કર્યો કે સર તમને શું પ્રોબ્લેમ થાય છે, આમ તેમ, પણ એમણે કીધું કે ના બધું નોર્મલ છે, તમે મારું આ ખાતું બંધ કરીને મને 8 લાખ રૂપિયાનો વિથડ્રોલ આપી દો। તો એમણે સ્વાભાવિક રીતે પૂછ્યું કે ભાઈ તમને કયા કામ માટે આ પૈસા જોઈએ છે, બીકોઝ એમને એ બેન્કિંગ સ્ટાફે બેક ઓફ ધ માઇન્ડ સોચ્યું હતું બીકોઝ એમને આ બધી ચીજોની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને હવે બેન્કિંગ સેક્ટરમાં અને બધી મોસ્ટલી ગવર્મેન્ટ શાખાઓમાં પણ સાયબર ક્રાઇમની એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે કે કઈ કઈ રીતે લોકોના પૈસા લૂંટાય છે અને તમે કઈ કઈ રીતે આને બચાવી શકો। એટલે બેનના બેક ઓફ ધ માઇન્ડમાં એમ આવ્યું કે અત્યારે જ અમને ડિજિટલ અરેસ્ટ અને બધું શીખવાડવામાં આવ્યું હતું। એટલે એમને ઘણા સવાલો પૂછ્યા અને એ ભાઈનું કેવું એમ જ હતું કે મને મતલબ મારી પ્રોપર્ટી બાય કરવી છે એટલે પૈસા જોઈએ છે। એટલે પછી બેંકના બેને કીધું કે ઠીક છે સાહેબ, આજે નહીં આવતા, તમે કાલે આવજો બીકોઝ આજે સર્વરમાં કઈ પ્રોબ્લેમ છે એમ કરીને એમણે વાત ટાળી દીધી। પછી એમણે એમના બેંક મેનેજરને જણાવી આખી હકીકત કે આવું પ્રોબ્લેમ લાગે છે
એટલે બીજે દિવસે ભાઈ પાછા આવ્યા ત્યારે એમના બેંકના મેનેજર સાથે વાત કરવાનું કીધું. બેંકના મેનેજર સાથે પણ વાત કરવા પ્રતિ અને બેંકના મેનેજરે કીધું કે તમારે પ્રોપર્ટી બાય કરવાની છે તો તમે મને લેન્ડલોર્ડ નો નંબર આપો, બિલ્ડર નો નંબર આપો, સોરી. તો હું એમની સાથે ડાયરેક્ટ વાત કરી અને એવું તો પૈસા જે છે 8 લાખ રૂપિયા એ બિલ્ડરના ખાતામાં અમે ટ્રાન્સફર કરી આપશું. તો પણ એમણે બિલ્ડરનો નંબર આપ્યો, પણ એ બિલ્ડરે કીધું કે ના, અમારી પાસે એવી કોઈ પ્રોપર્ટી આ ભાઈએ બાય કરી નથી. એટલે આ લોકોને વધારે શંકા ગઈ. તો પછી આ ભાઈએ કીધું, કારણ કે સામે વાળો જે સાયબર ફ્રોડ નો માણસ હતો એનો ફોન સતત ચાલુ હતો, જે વ્યક્તિ સાથે આ પ્રોબ્લેમ થયો હતો ક્રિએટ. તો એ જે ફોન ચાલુ હતો એટલે એ ભાઈ જે ડરેલા હતા એ સાચું પણ નતા કહી શકતા. એટલે બેંકના મેનેજરે વધારે સવાલ કર્યા. તો પેલા ભાઈએ કીધું કે મેં બ્રોકર થ્રુ આ ડીલ સાઇન કરી છે, એટલે તમે હવે મને પૈસા ફટાફટ આપી દો. બેંકે કીધું કે હું બ્રોકરને પણ ફોન કરું, પણ પછી એમણે બ્રોકરનો નંબર શેર ના કર્યો. અને પછી બેંકના મેનેજરને વધારે શક ગયો તો એમણે કીધું તમે કાલે તમારી દીકરી સાથે આવજો, હું એમને એવું હોય તો એમની સાથે વાતચીત કરીને પૈસા ટ્રાન્સફર કરીશ. એટલે પાછા એ ભાઈ ઘરે જતા રહ્યા. એટલે ડિજિટલી અરેસ્ટ મતલબ એમનું ચાલુ જ હતું. જ્યારે બેંકમાં હોય છે ત્યારે વિડીયો કોલિંગ બંધ હતું, પણ ઓડિયો કોલ ચાલુ હતો સતત. જ્યારે બેંકના કર્મચારીએ પણ એમનો ફોન ચેક કરવા માંગ્યો કે મારે થોડા ટ્રાન્ઝેક્શન તમારા જોવા છે ફોન પર, તો મને ફોન આપો. અને એટલે એ દરમિયાન પૂરતો ખાલી જે ફ્રોડ છે એનો ફોન બંધ કરી દેતો હતો, પણ સતત એમના ફોન વારે વારે આવતા હતા. અને ફોન ત્યારે બેંકના કર્મચારી પાસે હતો. એટલે આ રીતે એ વિડીયો કોલ બંધ રાખીને પણ ઓડિયો કોલ પર સતત ઓનલાઈન રહેવાના માટે એમણે કીધું હતું. ત્રીજે દિવસે એ ભાઈ પાછા આવ્યા, પણ પોતાની ડોટરને લીધા વગર આવ્યા. અને એમણે એમ કીધું કે મારી ડોટર આજે કોલેજ ગઈ છે એટલે નહીં આવી શકી, પણ લાખની જગ્યાએ એમણે હવે માંગણી કરી હતી 13 લાખ રૂપિયાની. એટલે એમણે કીધું કે મારી બીજી પણ અને ત્યાં સુધી ડાઉટ ગયો એટલે એમણે સાયબર સેલ ના 1930 પર ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરી દીધી હતી. અને સાયબર સેલ વાળા પણ એક્ટિવ થઈ ગયા હતા કે હવે તો આ વ્યક્તિ ડેફિનેટલી ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ગયા છે, પણ એ કશું બોલી નથી શકતા કારણ કે સામે વાળો વ્યક્તિ ફોન પર છે. આપનો અવાજ નથી આવી રહ્યો. માનસીબેન, આપનો અવાજ નથી આવી રહ્યો. નિષ્ણાતે જણાવ્યું એ જ અનુસાર કે લોકો કેવી રીતના છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. હાલનો જ એક મહત્વનો કિસ્સો પણ સામે આવી રહ્યો છે, જેના વિશે વાત કરી રહ્યા છે હૈદરાબાદના એલર્ટ બેંકના સ્ટાફે. છેતરપિંડીથી બચાવ્યા છે એના વિશે વાત કરી રહ્યા છે. તો છેતરપિંડીથી એ રીતે બચાવી લીધા. અને પછી આપનો અવાજ નથી આવી રહ્યો. માનસીબેન, આપે જણાવ્યું એ અનુસાર હૈદરાબાદના એલર્ટ બેંકના સ્ટાફનો જે કિસ્સો બનાવી રહ્યા છે અને વરિષ્ઠ નાગરિકને જે રીતના છેતરપિંડીથી બચાવ્યા છે, અને એમાં પણ જે અત્યારે ટેકનોલોજીથી ખૂબ જ સમજદાર નથી એ વ્યક્તિઓની જ સાથે છેતરપિંડી થઈ રહી છે, અને જે માયાજાળ છે એની અંદર ના ફસાય એના માટે કયા પગલાં લેવા જોઈએ એના વિશે વાત કરી રહ્યા છે. જી, આપે સાવચેતી વિશે વાત કરી અને અત્યારે જે હાલ હૈદરાબાદનો કિસ્સો વર્ણવી રહ્યા છો, પરંતુ હવે જ્યારે ખબર પડે છે કે સાયબર ક્રાઇમનો તેઓ પોતે ભોગ બન્યા છે અને ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે એ પરિસ્થિતિનો સામનો કરવા માટે શું કરવું જોઈએ? કોઈ પણ પ્રકારની આવી ઘટના બને તો તમે પહેલા તો સાયબર સેલમાં 1930 પર ફોન કરો. અને જો તમને કોઈ પણ
પ્રોબ્લેમ લાગે તો તમારે સામેથી એ લોકો તમને ફોન કરશે, અને નહીં તો તમારા ઘરે પણ એ લોકો આવશે કે ભાઈ તમને શું ફરિયાદ છે. અને આમાં સિનિયર ડેફિનેટલી અત્યારે પોલીસ વાળા ઘણી રીતે મદદ કરે છે. અને તમે જ્યારે ગવર્મેન્ટની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવો છો અને તમને લોકોને અગર ટેકનોલોજીનો એટલો નોલેજ નથી તો સિમ્પલ તમારે 1930 પર ફોન કરવાનો હોય છે, અને સામેથી તમને પછી સાયબર ક્રાઇમ માંથી સામેના માણસથી ફોન આવે છે કે તમારી પ્રોબ્લેમ શું છે, અમને તમારે વિગત આપવાની હોય છે. અને એ પણ ના થાય તો તમારી પોલીસ જી માનસીબેન, આપે જણાવ્યું અનુસાર કે છેતરપિંડીથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. અત્યારનો જે હાલનો જે કિસ્સો હૈદરાબાદમાં SBIની શાખામાં સતર્ક કર્મચારીના એક જૂથે બચત કરી હતી અને અત્યારે ડિજિટલ અરેસ્ટ ખૂબ જ ચાલી રહ્યું છે, જેમાં અત્યારે 13 લાખનો પણ દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ સ્ટાફે વરિષ્ઠ નાગરિકને છેતરપિંડીથી બચાવ્યા હતા. આ માયાજાળમાં ફસાઈએ નહીં એના માટે કયા પગલાં લેવા જોઈએ એના વિશે પણ વાત કરી. સતર્ક રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ એવો પણ સંદેશો આપી શકાય છે. ડિજિટલ અરેસ્ટ એક નવા પ્રકારની જે છેતરપિંડી છે જે સામે આવી રહી છે, જેનો કરોડો લોકો આનો ભોગ બની ચૂક્યા છે. આનાથી બચવા માટે શું ન કરવું જોઈએ એના વિશે પણ વાત કરી અને આ વિશે વધુ માહિતગાર કરવા, સજાગ કરવા, જાગૃત કરવા આપણી સાથે જોડાયા હતા સાયબર ક્રાઇમના એક્સપર્ટ માનસીબેન શાહ. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સાવધાન રહો, સતર્ક રહો એ જ સંદેશની સાથે ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના સાયબરની દુનિયા શોમાં. ત્યાં સુધી નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.